નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત શહેરના ખોડવાડ વિસ્તારમાં પાસોદાર પાટિયા મેઇન રોડ પાસે આવેલ જમીન કબજા કરવા ઘટના સામે આવી, જેમાં પરિવાર અને કબજેદાર અને કબજા કરવા આવનાર સામે આવતા સમગ્ર બનાવવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો। શહેરના ખેડવાડ વિસ્તારમાં પાસોદાર પાટિયા મેઇન રોડ પાસે આવેલ જમીનના કબજાદાર પરિવારના આક્ષેપો છે કે હાઈકોર્ટનો ચુકાદો આવે તે પહેલા આ લોકોને બળજબરી કરી પોલીસને અને ગુંડાઓને સાથે રાખી પ્લોટનો કબજો દાદાગીરીથી અને કોર્ટને ધ્યાનમાં રાખ્યા વગર કાયદો પોતાના હાથમાં લીધા છે અને અમારા પરિવાર ઉપર થતા હુમલો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી છે। આજની ઘટનાનો બનાવ જે કાયદો કોઈ પણ જગ્યાએ કામ કરતો દેખાતો નથી, જેના પગલે અમે સુરત શહેરના પોલીસ કમિશન તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પરિવારના સભ્યોને વિનંતી કરી છે કે અમારા જીવની જવાબદારી સમજી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી છે। ભારત માતા કી જય। હું ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર। અત્યારે હું સુરતથી ખૂબ દૂર છું અને મારો પરિવાર અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે। વૃત્તિ અર્જુન નાના દીકરા છે અને પત્ની છે મારી અસ્મિતાબેન, એના જીવના ખૂબ જોખમમાં છે। અત્યારે હાલમાં મારો પરિવાર ફસાઈ ગયો છે। મને ફોન ઉપર ફોન આવી રહ્યા છે કે પપ્પા અમને અહીંથી જાનથી મારી દેવા ધમકીઓ આપે છે। ધારિયા, કુવાડા અને બોલેરો આવી અનેક ગાડીઓ લઈને 50 જણા જે અત્યારે સાઈડ ઉપર આવ્યા છે પ્લોટ ઉપર, જે ખોલવડનો પ્લોટ છે, જે મિલને અને પરેશ આ બેએ જે મારી વૃદ્ધ માતાને વેચેલો, જે આજ 5 વર્ષ પહેલા એને વેચેલો, વ્હાઇટના પૈસા એના ખાતામાં ગયેલા 2022માં કઠોર કોર્ટની અંદર દાવો કરેલો, કોર્ટ કમિશન થયેલું, કોર્ટની સાક્ષીએ અમને કબજો આપેલો, ઓરિજિનલ દસ્તાવેજ આપેલો, આટલું બધું થયા છતાં અને એને આ મિલકતને પચાવી પાડવા માટે 3000 વારના પ્લોટનો પચાવી પાડવા માટે થઈને મારી ઉપર લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ કરી। રેવન્યુ દાવો હોવા છતાં, કોર્ટનો નિર્ણય હોવા છતાં કે આ દાવો હોય તો લેન્ડ ગ્રેબિંગ ન થાય, છતાંય લેન્ડ ગ્રેબિંગ કરી પાછળથી ભરવાડું અને એવા લુખા તત્વોને લઈ અને હું જ્યાં હાઈકોર્ટમાં ગયો છું, મારી આવતી 5 તારીખ છે એ પહેલા કબજો લેવા માટે અને મારા પરિવારને દબાવી, મારી, ધમકાવી અને મારી નાખશે એવો મને અત્યારે વારંવાર ફોન આવી રહ્યો છે। જેથી મારી નમ્ર અરજ છે કે આ પોલીસ મશનરીને એને પૈસા આપ્યા છે એવું એને કીધું મારા છોકરાને કે મેં 50 લાખ રૂપિયાનો વહીવટ કર્યો છે કામરેજ પોલીસ સ્ટેશને અને મેં બધાને પૈસા ખવડાવીને કર્યો છે। તારા બાપનું ને તારું કાંઈ નહીં આવે, હું પતાવી દઈશ, તું એક જ છો અને જીવનો જઈશ। અને મારો છોકરો ખૂબ ગભરાઈ ગયો છે। હાલ અત્યારે ત્યાં મેં માણસોને કીધું છે, મારા મિત્રોને કીધું છે કે તમે જાઓ અને દોડો, અને હું મીડિયાને 2 હાથ જોડી, અભિનય અંગ છે મીડિયા છે એ આપણું અભિનય અંગ છે બીજું, તો હું પ્રાર્થના કરું છું કે આજ સરકારને અને પોલીસ તંત્રને કે આ પોલીસ તંત્રનો પહેલેથી દુરુપયોગ કરતા એવા છે। આની ઉપર 5 FIR છે નીલકંઠ ટાઉનશીપ સુરતમાં બનાવી અને ત્યાં પાયાગારી લોકોના નામે ફ્લેટ ઉપર 20 કરોડની લોન લઈ ટાઉનશીપ નો બનાવી અને કાંઈ ન કર્યું, છતાંય કે અમારું કોઈએ કાંઈ ઉખેડી લીધું નથી અને કોઈ કાંઈ કરી શકવાના નથી અમને। એટલે તમે આ પ્લોટ અમને સોંપી દો, અમને ખબર છે અમે પૈસા ચૂકવા, છતાંય અમારે કાંઈ તમને દેવાનું થતું નથી, નકર જાનથી મારી નાખશું અને અમને પોલીસ અમારી હારે છે। તમે 100 નંબરમાં ફોન કરવો હોય તો કરો, જેમાં કરવો હોય એમાં કરો, આવી અમને ધમકીઓ આવે છે। એટલે જેથી હું નમ્ર પ્રાર્થના કરું છું કે ઝટ વહેલી ને વહેલી તકે મને પ્રોટેક્શન મારા પરિવારને કરો ને જો કાંઈ થશે તો કામરેજ પોલીસ સ્ટેશનની ACP DYSP ની જવાબદારી રહેશે। મારા પરિવારને કાંઈ પણ ઈજા થઈ તો જય ભારત માતા કી જય। આપણું નામ ને આ કઈ જગ્યા છે ને શું બનાવ બન્યું છે? મારું નામ વૃત્તિ ઘનશ્યામભાઈ પાંભર છે। અમે આ ખોલવાડ વિસ્તારમાં છીએ। આ અમારી જમીન છે। મારા પપ્પા અત્યારે બહાર છે અને અચાનકથી 2 લોકો, મિલન પાંભર અને પરેશભાઈ પાંભર, એ લોકોએ અહીંયા અમારા જમીન ઉપર કબજો કરવાની કોશિશ કરી। બહુ બધા લોકોને લઈને આવી ગયા હતા। હજુ એ લોકો અહીંયા જ છે। મિલનભાઈ ને પરેશભાઈ બહાર ચાલ્યા ગયા છે, પણ એના માણસો અહીંયા જ છે। 10-15 લોકોને લઈને આવી ગયા હતા। અમને ધમકીઓ આપે છે કે જમીન ખાલી કરો, નહીંતર અમે કાંઈ બી કરી શકીએ છીએ। અત્યારે મારા પપ્પા ઘરે નથી તો અમે કાંઈ એક્શન લઈ શકીએ એમ નથી। એ આવે પછી અમે એક્શન લઈ શકીએ। આ વસ્તુનો એ લોકોએ ફાયદો ઉપાડ્યો છે કે મારા પપ્પા ને મમ્મી ઘરે નથી, મમ્મી છે પણ પપ્પા નથી, જે એક્શન લઈ શકે એ ઘરે નથી, એટલે એ લોકોએ આ વસ્તુનો ફાયદો ઉપાડીને અહીંયા માણસોને લઈને આવી ગયા છે। બપોરના હેરાન કરે છે, જતા નથી। એ 2 ચાલ્યા ગયા છે। હવે માણસોને અહીંયા જ મૂકીને ગયા છે કે તમે ખાલી કરો ને ત્યારે અમે કાંઈ બી કરી શકીએ। આ લોકો પાસે શું પુરાવો છે ને આપણી પાસે શું પુરાવો છે કે આ લોકો દાવા? અમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ છે અને વ્હાઇટની એન્ટ્રી છે કે અમે આ જમીન ખરીદી હતી, પણ એ લોકોએ અમને
દસ્તાવેજ પણ છે. આ ઘટનાને જાણ પોલીસને થઈ, પોલીસે શું એક્શન લીધું છે તમારી પાસે આવી? પોલીસવાળા અહીંયા આવ્યા અને એ લોકોએ એવું કીધું કે તમે આ જમીન ખાલી કરો, અમે કાંઈ જાણતા નથી અને તમારે એવું હોય ને તો પોલીસ સ્ટેશને જાઓ. અમારું એ લોકો હારે મળી ગયેલા છે, અમને ખાલી કરાવવાનું કહે છે અને એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશને જાઓ. હવે હું ને મારો ભાઈ પોલીસ સ્ટેશને જઈને શું કરવાના? અમે નાના છીએ હજી, અમને એટલી બધી થોડી ખબર પડે. મારા પપ્પા આવે પછી ખબર પડે ને બધી વસ્તુની એક્શન એ લેવાના છે. અમે પોલીસ સ્ટેશને જઈને શું એક્શન લેવાના? પોલીસ સ્ટેશનમાં કઈ રજૂઆત કરી છે અને પોલીસ સ્ટેશન પાસે કઈ પ્રૂફ છે આ જમીનની ઉપર? અરજી પણ થઈ છે, એની બાબતે શું કહેશો? અમારી પાસે પ્રૂફ પણ છે, એટલે અમે એક્શન લેવાના છીએ. અમારી પાસે પ્રૂફ છે, અમે સબમિટ કર્યા છે, ફાઇલ છે અમારી પાસે, અરજી કરેલી છે અને કોર્ટનો કઠોર કોર્ટનો ઓર્ડર આવ્યો છે. આની પહેલાં અમે આની ઉપર અરજી કરેલી જ હતી કે આ અમારી છે અને અમે કોર્ટ કમિશન કરીને કબજો લઈ લીધો હતો. એટલે આ જમીનનો કબજો છેલ્લા 10 વર્ષથી અમારી પાસે જ છે. આજે અચાનકથી એ લોકોએ આવીને આવું કર્યું. 10 વર્ષથી અમારી પાસે છે, અમે એ લોકોની સામે કોર્ટ કમિશન કર્યું છે. એ પરેશ સરદારાનો ભાઈ પણ હતો જ્યારે અમે આ જમીનનો કબજો લીધો હતો ત્યારે. એ લોકોએ મંજૂરી આપી હતી અને હવે એ લોકો પાછા મારા પપ્પા નથી એ વાતનો ફાયદો ઉપાડીને પાછી જમીન હથિયાવા માગે છે.